નમસ્તે મિત્રો, ધોરણ 8 ગણિત એનું ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય જે છે એનું 2.2 દાખલા નંબર આપણે જે 9 અને 10 ની માહિતી મેળવીશું. તો દાખલો આપેલો છે આવી રીતે, 3 કૌંસની અંદર કોઈ સંખ્યા છે, -2 સંખ્યા આપેલી છે, બરાબર છે. આવી રીતે કરવું શું પડશે? સમીકરણનો ઉકેલ શોધતા પહેલા આનું આપણે સાદુરૂપ આપવું પડશે. આ જે કૌંસ છે દૂર કરવો પડશે. તો આટલું જુઓ, 3 બ્રેકેટની અંદર 5z - 7 આપેલા છે. પહેલા જે આ 3 છે એનો ગુણાકાર આખા કૌંસ જોડે કરવો પડશે. જેમ કે 3 નો ગુણાકાર 5z જોડે પણ થશે, 3 નો ગુણાકાર -7 જોડે પણ થશે. ડાયરેક્ટ લખીએ, 5z × 3 15z ઓછા 7 × 3 કેટલા થઈ જાય? 21 ઓછા 2 × 9 9 × 2 કેટલા થઈ જાય? 18 z લખાશે. -2 × -11 11 × 2 કરશો 22 થશે. બંને સંખ્યા ઋણ છે તો +22 બરાબર. સામે એવી જ રીતે જો 4 નો ગુણાકાર પહેલા 8z જોડે કરીએ, 8 × 4 બંને ધન છે, 8 ચોક 32z. અહીં જો -13 છે તો જવાબ ઓછા જ થવાનું. કેમ? -13 × 4 13 × 4 52. એક સંખ્યા ઋણ હોય ગુણાકારમાં, જવાબ કેવો થઈ જાય? ઋણ. -52 ઓછા 17. હવે કરવાનું શું? બરાબર છે. અહીંયા જેનું સાદુરૂપ આપો તો ડાયરેક્ટ આપી દઈએ. 15z 18z ઓછા છે, 15z માંથી 18z માઇનસ કરીએ તો -3z ઓછા 21 પ્લસ 22. માઇનસ પ્લસ માઇનસ થાય. ઓછા 21 માં આપણે +22 એડ કરીએ, વધશે કેટલા? +1 બરાબર. અહીંયા એવી રીતે જો 32z, અહીંયા કોઈ z વાળું છે નહીં તો 32z લખી દીધા. ઓછા 52 ઓછા 17 માઇનસ માઇનસ પ્લસ થાય તો ઓછા એટલે 52 માં આપણે 17 શું કરવાના? એડ કરી દેવાના. 52 જો 7 2 9 થઈ જાય, 5 + 1 6 ઓછા થયું. આવી રીતે હવે જો 3 - 3z + 1 બરાબર 32z ઓછા 69 છે. સંખ્યા જે z વાળી છે એને એક બાજુ કરી દઈએ, અને જે સંખ્યા જે અહીંયા જો 1 છે -69 એને એક બાજુ કરી દઈએ. તો જો 32z છે, મોટી સંખ્યા બાજુ લઈ જઈએ તો આ -3z છે. પહેલા શું કરીશું? -3z ને ક્યાં લઈ જઈએ? તો જમણી બાજુ. અને અહીંયા -69 છે, એને ક્યાં લઈ જઈશું? બરાબરની ડાબી બાજુ. એટલે કે લખીશું અહીંયા ડાબી બાજુ લઈ જતા. તો જો આવી રીતે થશે. +1 છે એટલે આપણે ખાલી એક જ લખીએ, ધન છે એટલા માટે. -69 આ બાજુ આવશે તો શું થશે? +69. ઋણ સંખ્યા બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ધન થાય. સામે 32z છે, -3z છે, બરાબરની બીજી બાજુ જશે તો +3z. કેટલા થશે? અહીંયા 70 બરાબર 32 + 3 કરીએ કેટલા થશે? 35z. જો z ના જોડે આજે 35 શેમાં કહેવાય? ગુણાકારમાં. 35 અહીંયાથી દૂર કરવાના છે. કરવું શું પડશે? બંને બાજુ 35 વડે અહીંયા જો ગુણાકારમાંથી દૂર કરવા છે તો ભાગાકાર કરવાનો, ભાગતા. તો જો બંને બાજુ ભાગાકાર કરીએ આવી રીતે લખાશે 70/35 35z/35. જો 35 35 અહીંયાથી કટ થશે, 35 × 2 70 તો 2 બરાબર z. તો z ની કિંમત કેટલી મળશે? 2. તો આ શું કહેવાય? એનો ઉકેલ. ખ્યાલ આવે છે? જો કરીશું અહીંયા રકમમાં આપેલું હતું, કૌંસનું પહેલા સાદુરૂપ આપ્યું છે, પછી આનો ઉકેલ શોધવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આવી રીતે ઉકેલ એનો કેટલો મળ્યો છે? z ની કિંમત મળી છે 2. આગળ સ્વાધ્યાય 2.2 નો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 10. અને જે ચેપ્ટર છે એમાં સ્વાધ્યાય 2.1 અને 2.2 છે. તો 2.1 ના દાખલા છે અથવા 2.2 ના જે આગળના દાખલા બાકી છે એના પણ વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં બનાવેલી છે. અથવા કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ચેપ્ટર શીખવો તો જે ટોપિક શીખવો એ બધાના વિડીયો મૂકેલા છે, એ પ્રમાણે તમને મળી જશે. એમાં એકદમ સરળ, એકદમ બેઝિકથી આખી માહિતી આપેલી છે, તમે શીખી શકશો. વિડીયો પસંદ આવે લાઈક કમેન્ટ સાથે શેર કરજો. આગળ દાખલાની સમજ મેળવીએ. જો અહીંયા સૌથી ડિફિકલ્ટ દાખલો ચેપ્ટરમાં આ દેખાય, પણ સૌથી ઈઝી બનાવીએ આને. કરવાનું શું? 0.25 આવી રીતે છે. પહેલા આનું સાદુરૂપ આપવું પડશે. અહીંયા પણ જે રીતે સાદુરૂપ આપવાનું છે. અહીંયા હાર્ડ કેમ દેખાય? જો પોઈન્ટ વાળી સંખ્યા છે એટલા માટે. પણ ઈઝી કરવી હોય પહેલા લખીએ જો આવી રીતે 0.25 × 4f ઓછા, જો આ 0.25 છે એનો ગુણાકાર -3 જોડે કરવો પડશે તો આપણે ઓછા લખી દીધા છીએ એટલે ડાયરેક્ટ લખાશે 0.25 × 3.
ખ્યાલ આવ્યો? અહીં જો ઓછા 3 આપણે અહીંયા લઈ લીધો છે એટલા માટે. બરાબર ના બરાબર. 0.05 છે એનો ગુણાકાર પહેલા કરીએ આપણે 10f જોડે. સેમ એવી રીતે લખાશે 0.05 ગુણ્યા 10f. ફરીથી જુઓ અહીંયા ઓછા 9 છે, પહેલા ઓછા લખી દઈએ. કેમ? આ બંનેનો ગુણાકારનો જવાબ કેવો આવશે? ઋણ. 0.05 ગુણ્યા 9. ખ્યાલ આવ્યો? હવે જો આ 0.25 હાર્ડ દેખાય છે, પોઈન્ટ વાળી સંખ્યાને અહીંયા દૂર કરીએ. યાદ શું રાખવાનું? આવી રીતે હોય 2.5 તો 25 ના છેદમાં લખાય 10. કેમ? પોઈન્ટની જમણી બાજુ જોવાનું. એક અંક છે તો છેદમાં લખી દેવાના 10. આવી રીતે હોય 2.34 તો જો 234 પહેલા લખી દીધા, પોઈન્ટ આપણે કાઢી દીધું છે. પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે? 2 અંક છે તો છેદમાં મૂકી દેવાના 100. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે અહીંયા યુઝ કરીશું. આને પણ જરૂર નથી, સમજવા માટે લખ્યું છે. તો આના પણ પોઈન્ટ વાળા ભાગાકાર છે, પોઈન્ટના ગુણાકાર છે, એના પણ અલગથી વિડીયો મૂકેલા છે. તો પ્લેલિસ્ટમાં જશો તો બધા જે દાખલા છે એ બધા મળી જશે. 0.25 છે તો 25 ના છેદમાં 100 ગુણ્યા 4f ઓછા ફરીથી એ જ 25 ના છેદમાં 100 ગુણ્યા 3. તો 25 ના છેદમાં તમે 100 ભાગાકાર કરશો તો 0.25 જ આવશે. એટલે આ લખ્યું છે એની કિંમત આટલી જ મળે છે. બરાબર ના બરાબર. સેમ અહીંયા જો પોઈન્ટ જમણી બાજુ કેટલા અંક છે? 2 અંક છે તો આપણે જો 0.05 લખો અથવા 5 લખો. 5 ના છેદમાં 100 ગુણ્યા 10f ઓછા ફરીથી 5 ના છેદમાં 100 ગુણ્યા 9. ખ્યાલ આવ્યો છે? જો આનો હવે ગુણાકાર કરીએ આપણે ડાયરેક્ટ. 25 ગુણ્યા 4 100 થઈ જાય. 100f છેદમાં 100 ઓછા 25 ગુણ્યા 3 75 થાય. અથવા જો ભાગ ચલાવીએ તો પણ લખી શકીએ, અથવા આવી લખો 75 ના છેદમાં 100 બરાબર. અહીંયા જે આવી રીતે 10 5 50f છેદમાં 100 ઓછા 9 ગુણ્યા 5 45 ના છેદમાં 100. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા 100 કટ થઈ ગયા, બાકી શું બચ્યું? f ઓછા 75 છે છેદમાં 100. આપણે લખી શકીએ જો 25 ગુણ્યા 3 75 એ જ વસ્તુ કરી છે. અથવા ડાયરેક્ટ લખી શકીએ જો આ 100 છે આવી રીતે લખાય 25 ગુણ્યા 400. 25 25 કટ થાય તો ઉપર વધશે 3 છેદમાં 4. ખ્યાલ આવ્યો છે? 50 છે 50 દુ 100 ઉપર બાકી રહ્યો છે f છેદમાં 2 ઓછા 45 અને 100 ભાગ. અહીંયા જો ગુણાકાર ના કર્યો હોત 5 થી ભાગ થાય. 5 9 45 5 20 20 5 100 એટલે કે 9 ના છેદમાં 20. હજુ આટલું જોશો તમે આ સ્ટેપ. તો આજે આગળના દાખલા આપણે જોયેલા છે એમાં આવું હતું સાદુરૂપ માટેનું. f છે માઇનસ 3 ના છેદમાં 4 તો જે સંખ્યાને એક બાજુ કરી દઈએ. f ના છેદમાં 2 છે ને ક્યાં લઈ જઈએ? બરાબરની ડાબી બાજુ. માઇનસ 3/4 છે બરાબરની લઈ જઈએ જમણી બાજુ. શું કરીશું? સાઈડમાં લખવું પડશે ને કે f ના છેદમાં 2 ને ક્યાં લઈ જવાનું છે? ડાબી બાજુ. અને આજે માઇનસ 3/4 ઓછા 3/4 છે. માઇનસ 3 ના છેદમાં 4 ને જમણી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો જો અહીંયા f તો છે, સામેથી આવશે તો માઇનસ f ના છેદમાં 2. સામે માઇનસ 9 ના છેદમાં 20 હતા, અહીંયાથી સામે જશે તો શું થશે? પ્લસ થશે 3 ના છેદમાં 4. હવે આપણે આનું સાદુરૂપ આપીએ f ઓછા f ના છેદમાં 2 છે તો છેદમાં 2 છે તો અહીંયા તો છેદમાં આપણે 1 મૂકી દઈએ તો લસા કેટલો થઈ જાય? 2 થઈ જાય. ઉપર 2 થી ગુણવા પડશે. કેમ? અહીંયા છેદમાં 1 છે તો 2f માંથી f જાય કેટલા વધશે? f. f ના છેદમાં 2 બરાબર 20 અને 4 છેદમાં છે તો 20 અને 4 નો લસા કેટલો થઈ જાય? 20. તો અહીંયા તો એટલા જ રહેવાના છે કેમ કે છેદમાં 20 છે, 20 મૂકી દો. પ્લસ 4 નો ગુણાકાર 5 થી કરીએ તો 20 થાય. તો ઉપર 3 નો ગુણાકાર પણ શેના જોડે કરવો પડશે? 5 જોડે. 5 ગુણ્યા 3 15. તો અહીંયા માઇનસ 9 પ્લસ 15 કરશો કેટલા મળશે? 6. છેદની અંદર કેટલા છે? 20. જો અહીંયા f ના છેદમાં 2 મળ્યા છે, અહીંયા બરાબર 6 ના છેદમાં 20 મળ્યા છે. આવી રીતે આપણે લખીએ. જો થોડું અલગ કરીએ તો આવી રીતે બનશે f ના છેદમાં 2 અહીંયા કેટલા છે? 6 ના છેદમાં 20. હવે જો f ના જોડેથી આપણે છેદમાંથી 2 દૂર કરવા હોય તો શું કરવું પડશે? બંને બાજુ 2 વડે ગુણતા. બંને બાજુ 2 થી ગુણીએ તો જો અહીંયા શું થશે? 2 થી આપણે ગુણાકાર કર્યો, અહીંયા 2 થી ગુણાકાર કર્યો, 2 2 અહીંયા કટ થઈ ગયા, f બાકી રહ્યો. 6 ગુણ્યા 2 છે અથવા 2 અહીંયા 10 ભાગ ચાલે છે તો 6 ના છેદમાં
10. f ની કિંમત કેટલી મળી છે? 6/10 મળી. અથવા જો આને આવી રીતે પણ લખી શકીએ અથવા આવી રીતે પણ લખાય. જુઓ 6/10 છે તો 0.6 આવી રીતે પણ લખી શકીએ. બંને શું કહેવાય? એની સાચા જવાબ કહેવાશે. તો આવી રીતે આપણે સ્વાધ્યાય 2.2 છે આપણે દાખલા નંબર 9 અને 10 આ વિડીયોમાં જોયો છે. આગળના વિડીયોમાં દાખલા બધા જે સ્વાધ્યાયના છે જોયેલા છે. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.